સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ કરી રહ્યા હતા. એમાં આપણે સ્વાધ્યાય 2.5 જે આગળ આપણે વિડીયો જોયો એમાં કરેલું હતું, જેમાં તમને સમીકરણ આપેલા હતા અને એના તમારે ઉકેલ મેળવવાના હતા. આપણનું સ્વાધ્યાય 2.4 જે છે એ બાકી હતું, તો એ આજે આપણે કરશું. એમાં જે કુલ પ્રશ્નો આપેલા છે એનો ઉકેલ કેવી રીતના મેળવવો, એટલે એમાંથી કેવી રીતના સમીકરણ બનાવવા અને પછી જે સમીકરણ આપણને મળે એ કુલ પ્રશ્નોમાંથી એનો ઉકેલ કેવી રીતના મેળવવું એ હવે આજે આપણે જોશું. તો આપણે આજે હવે કરશું સ્વાધ્યાય 2.4 પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. એમાં આજે આપણે કરશું સ્વાધ્યાય 2.4. સ્વાધ્યાય 2.4 નો પ્રથમ જે પ્રશ્ન છે કુલ પ્રશ્ન એ અહીં છે. અમીના એક સંખ્યા ધારે છે, તે આ સંખ્યામાંથી 5/2 એટલે કે 5/2 બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો. અહીં આપણને કીધું છે કે અમીના નામની એક છોકરી છે, એ એક સંખ્યા ધારે છે. એ કોઈ પણ સંખ્યા ધારી શકે. દાખલા તરીકે એને જે સંખ્યા ધારી એને આપણે x આપીએ તો એને કદાચ x ધાર્યો, તો જે એને ધારેલી સંખ્યા છે એમાંથી એ 5/2 એટલે 5/2 છે બાદ કરે છે. તો આ કદાચ આપણે x ધાર્યો તો x માંથી આપણે 5/2 માઇનસ કરવા પડે, એટલે કે x માઇનસ 5/2 કરવા પડે. તો એને જે પરિણામ મળે છે એનામાંથી માઇનસ કરે પછી એનો જે જવાબ આવે એને એ 8 વડે એનો ગુણાકાર કરે છે. અને જો એ ગુણાકાર કરે પછી જે પરિણામ મળે છે એ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય છે. જો ધારેલ સંખ્યા x હોય તો એનું 3 ગણું પરિણામ એટલે કે 3x થાય, તો એને જે જવાબ મળે છે એટલે એ 3x મળે છે. તો અમીનાએ ધારેલી સંખ્યા કઈ હશે એ આપણને અહીં શોધવાનું છે. તો આપણે એનો અહીં જવાબ કરશું. જવાબ 1. અહીં આપણે ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા x લઈએ. ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા x છે. અમીનાએ જે સંખ્યા ધારી છે x છે. તો હવે આપણે જે બીજું પદ છે આ સંખ્યામાંથી 5/2 બાદ કરતા, તો આપણે x માંથી 5/2 બાદ કરીએ. આ સંખ્યામાંથી 5/2 બાદ કરીએ તો આપણને જે સમીકરણ મળે એ મળે x માઇનસ 5/2. હવે એના જો પરિણામને આપણે આ જે પરિણામ મળ્યું x માઇનસ 5/2 એને 8 વડે ગુણાકાર કરીએ, 8 વડે ગુણીએ તો આપણને જે સમીકરણ મળશે એ મળશે x માઇનસ 5/2 એને આપણને ગુણાકાર કરવાનો છે 8, એટલે આને આપણે 8 વડે ગુણીએ તો હવે એનો જે જવાબ છે એ આપણને મળે છે 3x. તો અહીં આપણે લખશું તો આપણને જવાબ 3 ગણો એટલે કે 3x મળશે. તો અહીં આપણું સમીકરણ મળશે 8x માઇનસ 5/2 બરાબર 3x. આ આપણું થયું સમીકરણ. હવે આપણે આ જો સમીકરણ ઉકેલ મેળવીએ તો 8 એને ગુણાકાર x માઇનસ 5/2 કરવાનું છે, એટલે 8 છે x વડે પણ એનો ગુણાકાર થશે અને માઇનસ 5/2 છે એના વડે પણ એનો ગુણાકાર થશે. એટલે 8 ગુણ્યા x કરશું એટલે આપણને મળશે 8x. પછી અહીં આવશે માઇનસની નિશાની. અહીં 8 ગુણ્યા આપણે 5/2 કરીએ એટલે 8 × 40/2 બરાબર આપણને મળશે 3x. હવે અહીં જે છે આ બે એને તમે કટ કરશો તો એ કટ થઈ જશે. તો 8x માઇનસ અહીં 2 × 2 અને 20 × 2 40 એટલે આપણને મળશે -20 બરાબર 3x.
હવે અહીં ચલ છે અને અહીં પણ ચલ છે, તો ચલ છે આપણે એક બાજુ કરી નાખશું અને આ જે સંખ્યા છે એને આ બાજુ લઈ જશું જમણી બાજુએ. તો અહીં આપણે લખશું 8x માઇનસ 3x. આ બાજુ જે છે એ પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે અને આ બાજુ છે એ માઇનસ છે 20, આ બાજુ જશે એટલે એ પણ પ્લસ 20 થઈ જશે. 8x માંથી જો આપણે 3x માઇનસ કરીએ તો આપણને મળશે 5x. 5x બરાબર આપણને મળશે 20. હવે હજુ પણ આપણે x ની કિંમત શોધવાની છે. x સાથે જે 5 છે એ ગુણાકારમાં છે એટલે આપણે x ને જો એકલા કરવા હોય તો 5 છે આ બાજુ જશે એટલે ભાગાકારમાં થશે. તો x બરાબર 20 ભાગ્યા 5. 20 ભાગ્યા આપણે 5 કરશું એટલે આપણે x ની જે કિંમત છે એ મળશે 5 ચોક 20. તો આમ જે x છે એ આપણને મળશે 4. એટલે કે અમીનાએ જે સંખ્યા ધારી હશે એ 4 હશે. તો આમ આપણે અહીં લખી શકીએ કે આમ અમીનાએ ધારેલ સંખ્યા 4 હશે. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 1 નો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપણો છે, બે ઘન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. અહીં આપણને બે ઘન સંખ્યા આપેલી છે તો એ આપણને શોધવાની છે. એમાં આપણને કહેલું છે કે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં 5 ગણી વધુ છે, કે જે પહેલી સંખ્યા આપણે ધારશું એના કરતાં બીજી સંખ્યા જે છે એ 5 ગણી વધુ છે. જો આપણે પહેલી સંખ્યા x ધારીએ તો બીજી સંખ્યા આપણી થાય 5x, એનાથી 5 ગણી વધુ છે. તો હવે એમ કહ્યું છે કે દરેક સંખ્યામાં 21 ઉમેરતા, એટલે બંને સંખ્યામાં જે પહેલી સંખ્યા છે એમાં પણ 21 ઉમેરવાના એટલે કે પ્લસ કરવાના, અને બીજી સંખ્યા જે આપણે શોધી હોય એમાં પણ આપણે 21 ઉમેરવાના. એ બંને ઉમેરીએ તો જે આપણને સંખ્યા મળે એમાં પહેલી સંખ્યા છે બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. તો મૂળ સંખ્યા કઈ હશે એ આપણને અહીં શોધવાનું છે. હવે આપણે એનો કરશું જવાબ. જવાબ 2. હવે અહીં આપણે સૌપ્રથમ પહેલી સંખ્યા જે છે એ ધારશું x. ધારો કે પહેલી સંખ્યા ઘન સંખ્યા x છે તો બીજી જે ઘન સંખ્યા છે એ એનાથી 5 ગણી હશે એટલે એ થશે 5x. બીજી ઘન સંખ્યા પહેલી ઘન સંખ્યા કરતા 5 ગણી છે. તેથી બીજી ઘન સંખ્યા આપણી થશે 5x. આથી આપણી પ્રથમ ઘન સંખ્યા, આથી આપણી બીજી ઘન સંખ્યા. હવે આગળ આપણને કહ્યું છે કે બંને સંખ્યામાં 21 ઉમેરવાના, એટલે આપણે બંને સંખ્યામાં 21 ઉમેરશે. બંને ઘન સંખ્યામાં 21 ઉમેરતા એટલે આપણને મળશે 1 પ્લસ 21, બીજી સંખ્યા આપણને મળશે 5x પ્લસ 21. હવે આપણને આમ બે ઘન સંખ્યા મળી. હવે આપણને આગળ કહ્યું છે પહેલી જે ઘન સંખ્યા છે એ બીજી ઘન સંખ્યા કરતાં બમણી થશે. બંનેમાં જો આપણે 21 ઉમેરીએ તો આ જે ઘન સંખ્યા છે આ ઘન સંખ્યા કરતાં બમણી થશે. એટલે આ જે ઘન સંખ્યા છે એને આપણને ગુણવાનું 2 વડે, એટલે અહીં આપણે કરી શકીએ 2. તો આમ આપણો જે સમીકરણ છે એ મળી ગયો. જે કૂટ પ્રશ્ન હતો એમાંથી આપણે સમીકરણ બનાવ્યું. હવે આપણને આ જે સમીકરણ છે એનો ઉકેલ મેળવવાનો છે. તો સૌપ્રથમ આ x છે એ કૌંસની અંદર છે x પ્લસ 21 અને 2 છે એ કૌંસની બારે છે. તો આ 2 એ x પ્લસ 21 બંને સાથે એનો ગુણાકાર
થશે, એટલે કે x નો 2 સાથે ગુણાકાર થશે અને પછી 21 નો પણ 2 સાથે ગુણાકાર થશે. તો હવે આપણે આનો ગુણાકાર કરશું તો 2 ગુણ્યા x કરશું તો આપણને મળશે 2x, પછી પ્લસની નિશાની. હવે 2 ગુણ્યા આપણે 21 કરવાના એટલે 21 2 42 બરાબર આ બાજુ જે છે એમને એમ લખશું 5x પ્લસ 21. હવે એક વાત યાદ રાખવાની કે જે બાજુ ચલની સંખ્યા મોટી હોય, અહીં પણ ચલ છે અને અહીં પણ ચલ છે, અહીં છે 2 ચલ અને અહીં છે 5x ચલની અંદર, તો આ સંખ્યા મોટી છે તો આપણે આ ચલને આ બાજુ લઈ આવશું અને આ સાઈડ જે નંબર છે એને આ બાજુ લઈ જશું. તો અહીં 42 છે એમને એમ લખશું, એમાં અહીં 21 આ બાજુ છે એ પ્લસ છે, એ હવે ડાબી બાજુ આવશે એટલે એ થશે માઇનસ. અહીં આપણે 5x જેમ છે એમ લખશું, આ બાજુ 2x છે પ્લસ છે, આ બાજુ આવશે એટલે એ પણ થશે માઇનસ. હવે આપણે 42 માંથી જો 21 માઇનસ કરીએ તો આપણને મળશે 21 અને 5 માંથી 2 માઇનસ કરશું તો આપણને મળશે 3 અને એની પાછળ લગાવવાનો આપણો જે ચલ છે 3x. હવે આ જે 3x છે એમાં ચલની સાથે 3 છે ગુણાકારમાં છે, તો હવે એને આપણે આ બાજુ લઈ આવશું તો એ જશે ભાગાકારમાં 21/3 બરાબર x. હવે આપણે 21/3 કરીએ તો આપણને મળશે 7, એટલે આપણને x ની જે કિંમત મળી એ મળી 7. જે પહેલી ઘન સંખ્યા છે એની કિંમત મળશે આપણને 7. અને જો બીજી ઘન સંખ્યા શોધવી હોય તો બીજી ઘન સંખ્યા આપણી હતી 5x, તો એને આપણે 5 વડે ગુણશું તો એ સંખ્યા પણ મળશે. તો આપણી પહેલી ઘન સંખ્યા થઈ 7 હશે અને બીજી ઘન સંખ્યા 5x છે, તો x ની જગ્યાએ આપણે 7 મૂકવાના એટલે 5 ગુણ્યા 7 બરાબર 35 હશે. એક હશે 35 અને બીજી હશે 7. તો આમ આપણને જે સમીકરણ આપેલું હતું એનો ઉકેલ મેળવ્યો અને જે કૂટ પ્રશ્ન હતો એનો પણ આપણે ઉકેલ મેળવ્યો. પ્રશ્ન નંબર 3, 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. અહીં આપણને કહ્યું છે કે 2 અંક આપેલા છે, એ 2 અંકનો જો આપણે સરવાળો કરીએ તો એ 9 થાય. ઉદાહરણ તરીકે આપણે લઈ કે એ જે સંખ્યા છે 27 હોય તો 2 પ્લસ આપણે 7 કરીએ તો 9 થાય. એવી રીતના કદાચ એ સંખ્યા 36 હોય તો 2 પ્લસ આપણે 3 પ્લસ 6 કરીએ તો 9 થાય. અથવા તો એ સંખ્યા છે 45 છે તો આપણે 4 પ્લસ 5 કરીએ તો પણ 9 થાય. એવી એક 2 અંકની સંખ્યા છે. જો હવે આ અંકોની આપણે અદલાબદલી કરીએ એટલે જે પાછળ અંક છે એકમના સ્થાનમાં એને દશકના સ્થાનમાં લઈ જઈએ અને દશકના સ્થાનમાં જે અંક છે એને એકમના સ્થાનમાં લઈ જઈએ તો જે નવી સંખ્યા મળે એ મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય તો મૂળ સંખ્યા કઈ છે એ આપણને અહીં શોધવાની છે. તો હવે આપણે એનો જવાબ કરશું. જવાબ આપણે કરશું 3. હવે ધારો કે જે આપણે સંખ્યા ધારી છે એમાં દશકના સ્થાન ઉપર જે સંખ્યા છે પરની સંખ્યા એને આપણે x ધારીએ. દશકના સ્થાન પરની સંખ્યા x છે બરાબર. તો એકમના સ્થાન પરની સંખ્યા કેટલી થશે? તો એકમના સ્થાન પરની સંખ્યા, હવે આપણને એમ કીધું છે કે બંનેનો જે સરવાળો છે એ 9 થાય છે. જે એકમના સ્થાન પર છે અને દશકના સ્થાન પર છે અને બંનેનો સરવાળો 9 થાય છે. તો આપણે જો 9 માંથી આ x માઇનસ કરીએ તો આપણને મળી જશે એકમના સ્થાનની સંખ્યા. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે જેમ કે મેં તમને કીધું હતું કે સંખ્યા ધારો કે 36 છે બરાબર. તો આનો જો આપણે સરવાળો કરીએ 3 + 6 તો આપણને મળે છે 9.
હવે જો એકમના સ્થાન ઉપર 6 છે અને દશકના સ્થાન ઉપર આપણે 3 લીધા હોય તો આની જે સંખ્યા છે સરવાળો એમાંથી જો આપણે આ બાદ કરીએ તો આપણને 6 મળે. તો અહીં પણ આપણે એમ કર્યું છે કે ધારો કે x છે એ દશકનું સ્થાન છે, બંનેનો સરવાળો છે એ 9 છે, તો 9 માંથી જો આપણે આ x માઇનસ કરીએ એટલે 9 માંથી 3 માઇનસ કર્યા તો આપણને 6, એટલે કે દશકના જે સ્થાન પર સંખ્યા છે એ 9 માંથી માઇનસ કરીએ તો આપણને એકમના સ્થાનની જે સંખ્યા છે એ મળે. તો અહીં આપણે જો આ બંનેનો સરવાળો કરીએ એમાં આપણને કીધું છે કે બંનેનો સરવાળો કરતા આપણને જે છે એ 9 મળે છે. તો આ બંનેનો સરવાળો કરીએ તો 9 આપણને મળે. હવે x છે એ દશકના સ્થાનમાં છે, તેથી તેની કિંમત 10 ગુણ્યા x બરાબર 10x થાય. દશકના સ્થાનમાં છે એટલે એની કિંમત આટલી થઈ. હવે આ દશકના સ્થાનની કિંમત, આ એકમના સ્થાનની કિંમત, આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો આપણને જવાબ મળે છે 9. તો હવે આપણે આ બંનેનો સરવાળો કરશું. દશકના સ્થાનમાં છે 10x પ્લસ એકમના સ્થાનમાં છે 9 માઇનસ x બરાબર આપણને મળશે 9. આપણું થયું એક સમીકરણ. હવે અહીંયા 10x છે, આપણે આ કૌંસ ખોલી નાખશું તો થશે 10x પ્લસ 9 માઇનસ x બરાબર 9. 10x માંથી આપણે આ x માઇનસ કરશું એટલે આપણને મળશે 9x પ્લસ 9 બરાબર 9. આ આપણનું એક સમીકરણ થયું. હવે આપણે બીજું સમીકરણ બનાવશું કે એ જે સંખ્યા છે એને આપણે અદલ બદલ કરવાની છે. જે દશકના સ્થાનમાં છે એને એકમના સ્થાનમાં લખવાની છે અને જે એકમના સ્થાનમાં છે એને દશકના સ્થાનમાં લખવાની છે. તો જો આ એકમના સ્થાનની સંખ્યા છે એ આપણે દશકના સ્થાનમાં લખીએ તો 9x એને આપણે ગુણ્યા કરવા પડે 10 અને એકમના જે સ્થાન ઉપર જે છે એ આપણે લખશું અહીંયા કને જે દશકના સ્થાન ઉપર હતી એ સંખ્યા એટલે કે x. આ આપણે બંનેની જે સંખ્યા છે એ અદલ બદલ કરી. x છે એ જે દશકના સ્થાન ઉપર હતી એને આપણે એકમના સ્થાન ઉપર લખી અને આને દશકના સ્થાન ઉપર લખી. હવે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ તો અહીં આપણને મળશે, આનો બંનેનો સરવાળો તો 9 જ થશે, પરંતુ જે સંખ્યા મળશે એ બંને વચ્ચે 27નો ફરક હશે. તો હવે આપણે આ સમીકરણ કરશું. 10 ગુણ્યા 9 કરીએ એટલે થશે આપણા 90, અહીં માઇનસ 10 ગુણ્યા x એટલે 10x પ્લસ આ x બરાબર 9. હવે અહીં આ 10x છે માઇનસ છે, આ જે છે x એ પ્લસ છે તો માઇનસ 10x માંથી પ્લસ x આપણે માઇનસ કરશું એટલે આપણને મળશે 90 માઇનસ 9x બરાબર 9. હવે એક આપણને સમીકરણ મળ્યું આ, બીજું આપણને સમીકરણ મળ્યું આ. તો આ જે બંનેમાં જે કોમન છે કે બરાબર 9 એને આપણે કટ કરીને આ બંને જે સમીકરણ છે એ હવે સાથે લખશું. તો અહીં આપણે કીધું છે કે જો સમીકરણને અદલ બદલ કરીએ તો સમીકરણ જે છે એ મૂળ સમીકરણ કરતાં એમાં 27 જે સમીકરણ છે એ મળેલ સંખ્યા છે એ વધુ થાય છે. તો અહીં આપણે સૌપ્રથમ આ 9 9 કટ કરી દઈશું. હવે આ જે બે સમીકરણ છે એને આપણે લખશું. તો એક બાજુ આપણે લખશું 9x પ્લસ 9, આ મૂળ સમીકરણ હતું આપનું, એને જે ઉલટ સુલટ કરીએ તો આપણને મળ્યા 90 માઇનસ 9x. હવે આ જે સમીકરણ છે આ સમીકરણ કરતાં 27 વધારે છે એવું આપણને અહીં કહેવામાં આવ્યું છે. તો જે ઓરિજિનલ સમીકરણ હોય આની અંદર જો આપણે 27 પ્લસ કરીએ તો આ બંને એક સરખા થાય. તો હવે આપણે આની અંદર 27 પ્લસ કરશું.
આની અંદર આપણે 27 પ્લસ કરીએ તો આ બંને સમીકરણ જે છે એ એક સરખા થશે. તો હવે આપણે એની અંદર 27 પ્લસ કરી અને એનો ઉકેલ મેળવીશું. તો અહીં આપણે લખશું 27 પ્લસ 9x પ્લસ 9 બરાબર 90 માઇનસ 9x. આ 9 અને 27 પ્લસ કરશું એટલે આપણને મળશે 36 પ્લસ 9x બરાબર અહીં આવશે 90 માઇનસ 9x. હવે આ બાજુ જે ચલ છે એ માઇનસમાં છે, તો ક્યારે પણ ચલ આપણે માઇનસમાં કરવાના નહીં. તો એને આપણે આ બાજુ લઈ આવશું જમણી બાજુથી ડાબી બાજુ, એટલે એ આ બાજુ થશે પ્લસ, અને આ 36 અહીં પ્લસ છે એને લઈ જશું જમણી બાજુ, એટલે એ થશે માઇનસ. તો 9x પ્લસ 9x બરાબર 90 માંથી આપણે 36 કરશું માઇનસ. અહીં આપણને મળશે 18x. 9 પ્લસ 9 18x. શૂન્યમાંથી 6 જાય તો 4, અને 9 માંથી આપણે એક લઈ લીધો તો બોરો કર્યો તો એટલે 8 રહેશે, 8 માંથી 3 જશે એટલે મળશે 5. હવે આપણે જે 18 છે એક સાથે ગુણાકારમાં છે તો એને બીજી બાજુ લઈ જશું, એટલે x બરાબર 54 અહીં ગુણાકારમાં છે અહીં આવશે એટલે ભાગાકાર, એટલે આપણને x ની કિંમત મળશે 3. x બરાબર 3, 18 તેરી 54 થાય. x ની કિંમત આપણને 3 મળી. તો હવે આપણે જે સમીકરણ હતું એમાં x ની કિંમત મૂકીએ તો એમાંથી આ બાદ કરીએ 3, તો આપણને જે કિંમત છે એ મળી જશે બીજી સંખ્યા જે છે એની. આપણું જે સમીકરણ હતું કે બંને સંખ્યાનો સરવાળો કરીએ તો 9 થાય, તો આપણે x પ્લસ 3 કરીએ તો આપણને મળતા હતા 9. તો હવે આપણે બીજી સંખ્યા શોધવી હોય તો એમાંથી આ જો 3 છે આ બાજુ જઈને માઇનસ કરશું એટલે આપણને જે બીજી સંખ્યા જે છે એ મળી જશે 9 માઇનસ 3, એટલે બીજી જે સંખ્યા મળશે એ આપણને મળશે 6. તો આની અંદર જે હવે આપણે જે દશકના સ્થાન માટે એક ધાર્યું હતું, x ધાર્યું હતું દશકના સ્થાન માટે, તો x બરાબર આપણને મળ્યા 3, એટલે કે દશકના સ્થાન ઉપર જે સંખ્યા છે એ આવશે 3, અને પછી આપણે એ 3 જે છે એ મૂકીને જે સંખ્યા શોધી એ આવશે 6. તો એકમના સ્થાન પર જે સંખ્યા છે એ આપણને મળી એકમના સ્થાનની 6, એટલે આ જે સંખ્યા છે એ બનશે 36. આ એકમના સ્થાનની અને આ દશકના સ્થાનની, એટલે જે આપણને સંખ્યા મળશે એ મળશે 36. હવે આ સંખ્યાને જો એને કીધું છે કે જે નંબર છે એને આગળ પાછળ કરીએ તો જે તફાવત છે એ 27 મળે છે. તો આપણે અહીં આ નંબરને ઉલટાવીને ચેક પણ કરી શકીએ છીએ કે જે આપણને સંખ્યા મળી છે એ સાચી છે કે નહીં. અહીં આપણે લખશું મળે સંખ્યા 36. હવે આ સંખ્યાને ઉલટ સુલટ કરવાથી, એટલે કે જે નંબર છે એને અદલા બદલી કરવાથી આપેલ સંખ્યાની અદલા બદલી કરવાથી જે નંબર છે એની આપણે અદલા બદલી કરીએ તો આપણને જે નંબર મળશે એ મળશે 63. હવે આ બંનેની બાદબાકી આપણે કરીએ તો અહીં આપણને કીધું છે કે એનો જે તફાવત છે એ આપણને મળશે 27. તો અહીં આપણે જોશું કે એનો તફાવત છે 27 મળે છે કે નહીં. તો 13 માંથી 6 જશે તો 7, અને 5 માંથી 3 જાય તો 2, મતલબ કે આપણે જે આ સંખ્યા શોધી છે એ સાચી છે. તો હવે આપણે અહીં લખી શકીએ કે આમ મૂળ સંખ્યા 36 હશે. તો અહીં આપણો થયો પ્રશ્ન નંબર જે 3 છે પૂરો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 આપણે આપણું છે 2 અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતાં 3 ગણો છે. આ અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે.
તો મૂળ સંખ્યા શોધો. અહીં પણ હમણાં જેમ આપણે પ્રશ્ન નંબર 3 કર્યો એવી જ રીતના અહીં સંખ્યા x ધારીને કરવાની છે અને બંને સંખ્યા જે હોય એની અદલ બદલ કરીને આનું સમીકરણ બનાવવાનું છે અને પછી એનો ઉકેલ મેળવવાનો છે. તો હવે આપણે અહીં જવાબમાં લખશું. સૌપ્રથમ 2 અંક આપેલા છે, એ અંકોમાંથી એક અંકને આપણે x ધારશું અને બીજો એ જે અંક છે એ એનાથી 3 ગણો છે એટલે એને આપણે 3x ધારશું. તો 2 અંકો પૈકી સંખ્યા પૈકી દશકના સ્થાન પર રહેલ અંકને x ધારતા આપણે એને x ધારીએ છીએ ને દશકના સ્થાન પર છે એટલે એને આપણે 10 ગુણ્યા x એમ લખી શકીએ એટલે એ થશે 10x, પણ આપણે ધાર્યો x છે. હવે એને x ધારીએ તો જે એકમના સ્થાન પર છે એ રકમ થશે નથી 3 ગણી, એ કીધું છે 3 ગણું વધુ છે એટલે એ થશે 3x. જો દશકના સ્થાન પર x ધાર્યો હોય તો એકમના સ્થાન પર તેનાથી 3 ગણું વધુ છે. તેથી તે સંખ્યા 3x થાય. એકમના સ્થાનની જે સંખ્યા છે એ થશે 3x અને દશકના સ્થાનની જે સંખ્યા છે એ આપણી થશે x. હવે આ એકમના દશકના સ્થાને x અને એકમના સ્થાને 3x. હવે આપણે જે દશકના સ્થાનની છે એનો 10 વડે ગુણાકાર કર્યો એટલે આપણા થશે 10x. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણે લખશું અહીં કે જે નંબર છે એ આપણો થશે 10x પ્લસ 3x બરાબર જે આપણે નંબર મળશે એ મળશે 13x. આ જે આપણો મૂળ નંબર છે એ આપણને મળ્યો કે જે મૂળ નંબર છે એ આપણો હશે 3x. બંનેનો આપણે સરવાળો કરીએ તો એટલે 13x આપણને મળ્યા. હવે આગળ આપણે કીધું છે કે બંને જે સંખ્યા છે એની અદલ બદલ કરતા આ જે છે એ દશકના સ્થાનમાં છે, આ જે છે એકમના સ્થાનમાં છે, બંનેની અદલ બદલ આપણે કરીએ તો આને મૂકશું દશકના સ્થાનમાં અને આને મૂકશું એકમના સ્થાને. તો બંને સંખ્યાની અદલ બદલ કરતા દશકના સ્થાન પર આવશે 3x આવે. એટલે જો હવે દશકના સ્થાન પર છે એટલે આપણે 10 ગુણ્યા 3x કરીએ તો આપણને મળે 10 તેરી 30x. એટલે દશકના સ્થાન પર જે સંખ્યા થશે એ થશે આપણે 30x. હવે એકમના સ્થાન પર જે છે એ આપણે મૂકશું અહીં x આપેલો છે એ અને એકમના સ્થાન પર આવશે x આવશે. એટલે બીજો નંબર આપને મળશે જે આપણા હતા 30x પ્લસ x બરાબર 31x મળશે. પેલો નંબર આપને મળ્યો 13x, બીજો નંબર મળ્યો આપને 31x. હવે આપણને કહ્યું છે કે આ બંને નંબરનો જો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ છે એ મળે છે 88. જો બંને સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને 88 મળે છે. એટલે આપણે જે બંને સંખ્યા છે એનો હવે સરવાળો કરશું. પેલી સંખ્યા આપણે મળી 13x, બીજી સંખ્યા મળશે
31x બરાબર એનો જવાબ આવશે આપણો 88। હવે આ બંને ચલ છે તો બંનેનો સરવાળો કરશો તો 3 ને 1 4 અને 3 ને 1 4, 44x થશે। 44x બરાબર 88। હવે 44 છે એક સાથે ગુણાકારમાં છે અને આ બાજુ લઈ જશું એટલે ભાગાકારમાં આવશે। 88 ભાગ્યા આપણે 44 કરશું એટલે હવે આપણને જવાબ મળશે x બરાબર 2। એટલે જે x ની કિંમત છે એ આપણને મળી 2। તો હવે જે આ સંખ્યા છે બંને એ સંખ્યાની અંદર આપણે x ની કિંમત મૂકશું તો આપણને જે બંને સંખ્યા છે એ મળી જશે। તો પ્રથમ આપણી જે સંખ્યા હતી જે મૂળ અંક હતો એ હતો 13x, તો અહીં આપણે લખશું મૂળ સંખ્યા બરાબર 13x હતી, તો 13 એમના એમ રહેશે, x ની જગ્યાએ આવશે આપણા 2 એટલે આપણને મળશે 26 હશે। હવે અદલા બદલી પછીની જે સંખ્યા આપણને મળી એ સંખ્યા કઈ હશે? તો બીજી સંખ્યા આપણી હશે 31x, એટલે 31 ગુણ્યા 2 એટલે થશે 62 હશે। હવે તમે આ બંને સંખ્યાનો જો સરવાળો કરશો તો 88 મળશે। તો તમે એને ચેક કરી શકો છો કે બંનેનો જે સરવાળો છે એ 88 થાય છે કે નહીં। તો આપણે અહીં સરવાળો કરશું 26 પ્લસ 62 બરાબર આપણને મળશે 88। તો આમ જે મૂળ સંખ્યા છે આપણને 26 મળી અને આ જે મળી આપણે મળી 62। આ બંને સંખ્યાનો જો આપણે સરવાળો કરશું તો આપણને મળશે 88। 26 પ્લસ આપણે 62 કરીએ તો મળશે 88। તો આમ આજે આપણે પ્રશ્ન નંબર 4 સુધી છે એ કર્યા સ્વાધ્યાય 2.4 ના। હવે તમારે ગૃહ કાર્યમાં પ્રશ્ન નંબર જે 5 છે સ્વાધ્યાય 2.4 નો એ ગૃહ કાર્યમાં કરવાનો છે। આ ઉપરાંત ઉદાહરણ નંબર 14 અને 15 જે પાના નંબર 30 અને 31 પર આવેલા છે એ તમારે ઉદાહરણ જે છે એ ગૃહ કાર્યમાં કરવાના છે। બસ આજ માટે આપણે આટલું જ કરશું। આગળના જે પ્રશ્નો છે આપણે પછીના વિડીયોઝમાં કરશું। આપનો દિવસ શુભ રહે, ઘરે રહો, સ્વસ્થ રહો, આભાર।